પલક એક 20 વર્ષની ગામડાની છોકરી છે. તે વિક્રમને તેના જ ગામના એક છોકરાને દિલથી પ્રેમ કરે છે. કોઈક રીતે વિક્રમ પણ પલકને પસંદ કરે છે, પણ તેના વિશે વાત કરતા ડરે છે. એક દિવસ તેણે હિંમત ભેગી કરી અને પલકને કહ્યું, પલક, હું તને ખૂબ પ્રેમ કરું છું, તું કરે છે? એક દિવસ પલક અને તેની મિત્ર રવીના ખેતરમાં જઈ રહ્યા હતા. વિક્રમ પણ તેની પાછળ ગયો અને પલકને રોકી અને કહ્યું, પલક, મારા પ્રશ્નનો જવાબ આપ. પલકે કહ્યું, હું કાલે જવાબ આપીશ, અત્યારે તું જા. કાલે આપણે સાંજે 6 વાગ્યે અહીં ખેતરમાં મળીશું. પછી તે વિક્રમ હા કહીને ચાલ્યો ગયો. રવીનાએ ચીડવતા કહ્યું કે ક્યાં સુધી તું બિચારાને તડપાવીશ? કેમ બોલતી નથી કે તું પણ તેને પ્રેમ કરે છે? પલકે કહ્યું, હું તો તેને પ્રેમ કરું જ છું, પણ તેણે મને બહુ તડપાવી છે. હવે મારો વારો. તે બંને બીજા દિવસની સાંજની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પલકે ખૂબ જ સુંદર લાલ કુર્તી અને સફેદ સલવાર, મોટી બુટ્ટી, તેજસ્વી બિંદી પહેરી હતી અને તેના વાળ ખુલ્લા રાખ્યા હતા. જ્યારે વિક્રમે ચેક્સ લાલ શર્ટ અને બ્લેક જીન્સ પહેર્યું હતું. લાલ ચેક શર્ટ અને બ્લેક જીન્સ પહેરીને વિક્રમે 10 વાર અરીસામાં પોતાની જાતને જોઈ. બંનેના મન અશાંત થઈ રહ્યા હતા. હવે તેઓ 6 વાગ્યાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. વિક્રમ સમય પહેલાં આવી ગયો. થોડીવાર પછી પલક પણ આવી ગઈ. વિક્રમ બસ તેની સામે જ જોઈ રહ્યો હતો. તે કંઈ બોલી શકતો ન હતો. પલકે કહ્યું, તું જોતો જ રહીશ કે કંઈક બોલીશ? વિક્રમે કહ્યું, આજે તું બહુ જ સુંદર લાગે છે. અચાનક પલક બોલી, આ તારા પ્રેમનો જાદુ છે. તો તું મને આટલા દિવસો સુધી કેમ તડપાવી રહી હતી? તે જવાબ કેમ ન આપ્યો? પલકે વિક્રમને કહ્યું, હું તો જોવા માંગતી હતી કે તારા દિલમાં મારા માટે કેટલો પ્રેમ છે. બંનેએ રોજ આમ જ મળવાનું શરૂ કર્યું. બંને કલાકો સુધી સાથે બેસીને તારાઓ જોતા. ક્યારેક પલક વિક્રમ માટે જમવાનું લાવીને પોતાના હાથે ખવડાવતી, તો ક્યારેક વિક્રમ પલક માટે ફૂલ લાવતો, તો ક્યારેક પાયલ. બંને ખૂબ ખુશ હતા અને પોતાની પ્રેમ ભરેલી દુનિયામાં ખોવાયેલા હતા. પણ આવી વાતો ક્યાં છુપાયેલી છે? તે પણ એક નાનકડા ગામમાં. એકાદ 2 વાર ગામના લોકોએ જોયું અને પલકના પિતાને કહ્યું. પલકના પિતા ગામના જમીનદાર અને શાહુકાર હતા, જ્યારે વિક્રમના પિતા એક સામાન્ય વ્યક્તિ હતા. રોજની જેમ તે દિવસે પણ પલક અને વિક્રમ પાલક પર બેઠા હતા અને એકબીજાની બાહોમાં ખોવાઈ ગયા હતા. અચાનક પલકના પિતા ગામના 5-6 લોકો સાથે આવ્યા. વિક્રમને મારવા લાગ્યા અને પલકને ખેંચીને તેના ઘરે લઈ ગયા. પલક બૂમો પાડતી રહી કે વિક્રમને મારશો નહીં, પરંતુ તેઓ રોકાયા નહીં અને તેને મારી તેના જ ઘરમાં ફેંકી દીધો અને તેના પિતાને કહ્યું કે કાલથી તારો દીકરો ગામમાં દેખાવો ન જોઈએ, નહીંતર તે બચશે નહીં. બીજી તરફ પલકના પિતા અને કાકાએ કહ્યું કે કાલથી પલક ઘરની બહાર નહીં જાય અને આ માટે જલ્દીથી લગ્ન પર ધ્યાન આપો. તેના આ મહિને જ લગ્ન કરી દેવા જોઈએ. પલકની માતાએ પણ તેને ખૂબ માર માર્યો અને કહ્યું કે તે આખા ગામમાં અમારું નાક કપાવી દીધું. હવે અહીં આ રૂમમાં સડ. પ્રેમ પર ચોકીદારો હતા. બીજી તરફ વિક્રમના પિતાએ કહ્યું કે તું અહીંથી દૂર શહેરમાં તારી ભાભી પાસે જા. વિક્રમને સમજાતું ન હતું કે શું કરવું. તેણે પત્ર લખીને રવીનાને પલકને આપવા કહ્યું. રવીનાએ ચૂપચાપ પલકને ચિઠ્ઠી આપી. પત્રમાં લખ્યું હતું કે શું તું રાત્રે ભાગીને પગથિયા પાસે આવીશ? હું ત્યાં રાહ જોઈશ અને પછી આપણે શહેર જઈશું. પલકે પત્રની પાછળ હા લખીને રવીનાને આપી અને રવીનાએ પત્ર વિક્રમને આપ્યો. પછી બંને રાતની રાહ જોવા લાગ્યા. રાત થઈ ગઈ. વિક્રમ રાહ જોતો રહ્યો, પણ પલક ન આવી. વિક્રમ 1-2 વાર પલકના ઘરની બહાર ગયો, પણ તેણે તેને જોયો નહીં. પછી તેણે વિચાર્યું કે કદાચ તે તેને પ્રેમ નથી કરતી, એટલે જ તે ન આવી. 1 મહિનો વીતી ગયો. બંને ખૂબ દુઃખી હતા, પણ બંનેની ન તો વાત થઈ કે ન તો ક્યારેય મુલાકાત થઈ. પરિવારના સભ્યોએ
પલકના લગ્ન વિરાંગ સાથે નક્કી કર્યા. વિરાંગ સારો ભણેલો છોકરો હતો, નજીકના ગામમાં રહેતો હતો. પલકનું દિલ આજે પણ વિક્રમ માટે જ ધડકતું હતું. વિરાંગ અને પલકના લગ્ન થઈ ગયા અને પલક ઈચ્છે તો પણ વિક્રમને ભૂલી શકતી ન હતી. શરીર ભલે વિરાંગનું હોય પણ મન હજી વિક્રમનું જ હતું. 1 વર્ષ વીતી ગયું. પલક ગર્ભવતી થઈ. તેણે પુત્રને જન્મ આપ્યો. હવે તે પુત્રથી ખુશ હતી. 2 વર્ષ વીતી ગયા. હવે તે વિક્રમને ભૂલવા લાગી હતી. એક દિવસ તેના પુત્રને તાવ આવ્યો અને વિરાંગે તેને કહ્યું કે ગામમાં નવું દવાખાનું ખુલ્યું છે, ચાલો તેને ત્યાં લઈ જઈએ. બંને પતિ પત્ની બાળકને ડૉક્ટર પાસે લઈ ગયા. વિરાંગ અને પલક કેબિનમાં ગયા. પલક ડૉક્ટરને જોઈને ચોંકી ગઈ. તે ડૉક્ટર બીજું કોઈ નહીં પણ વિક્રમ જ હતો. આજે પણ પલકને એ જ રીતે જોઈ રહ્યો હતો. તેના મોઢામાંથી માત્ર શબ્દો જ નહોતા નીકળતા, બંનેની આંખમાં આંસુ હતા. તેણે પુત્ર તરફ જોયું, તેને દવા આપી અને કહ્યું કે તે 2 દિવસમાં ઠીક થઈ જશે. 2 દિવસ પછી તેને મળવા પાછા બોલાવ્યા. ભૂતકાળ પલકને વારંવાર પરેશાન કરી રહ્યો હતો. 2 દિવસ પછી વિરાંગે કહ્યું કે તું આજે દવાખાને એકલી જઈ આવ, મારે અગત્યનું કામ છે. એક તરફ પલકનું દિલ વિક્રમ સાથે વાત કરવા માંગતું હતું અને બીજી તરફ તેના પગલાં ડગમગતા હતા, કારણ કે તે આજે તેનો સામનો કેવી રીતે કરશે. પણ તેને જવું જ પડ્યું. તેનું દિલ ભારે થઈ ગયું હતું. તે ધડકતું હતું. પલક કેબિનમાં ગઈ કે તરત જ વિક્રમે તેની સામે જોયું અને કંઈ ન બોલ્યો. પલકે પૂછ્યું કે કેમ છો? વિક્રમે કહ્યું, હું એવો જ છું જેવો તું મને છોડીને ગઈ હતી. પલકે કહ્યું, તારે કંઈ પૂછવું નથી? હું શું પૂછું? મેં બધું જ જોયું છે. તું બહુ ખુશ છે. હું એક છું કે આજે પણ તને ભૂલ્યો નથી. હું તને ફરી ગામમાં મળવા આવ્યો હતો, પણ રવિનાએ કહ્યું કે તે લગ્ન કરી લીધા. પલક, તું મને આટલું કહે કે તે દિવસે તું મને મળવા કેમ ન આવી? હું તડપતો રહ્યો કે તું મારી સાથે બેવફા થઈ ગઈ. રડતા રડતા પલકે કહ્યું, હું બેવફા નથી. મને પણ કોઈ ઓછું દુઃખ નથી. તે દિવસે હું તને જ મળવા આવી રહી હતી કે મારી માતા મારી પાસે મારા પગ પકડીને મને વિનંતી કરવા લાગી કે અમને બદનામ ન કરીશ. ગામમાં તારા પિતા મૃત્યુ પામશે. તારી બીજી 2 બહેનો છે, તેમનું શું થશે? તે વાત મારી કમજોરી બની ગઈ અને મને રોકી લીધી. જેણે મને જન્મ આપ્યો તેમને હું કઈ રીતે દુઃખી કરું? વિક્રમ મૌન હતો, ઉદાસ પણ. પલક રડતી રડતી ચાલી ગઈ. પણ વિક્રમ બેચેન હતો. તેને પલકને વારંવાર મળવાની ઈચ્છા હતી અને પલક પણ બેચેન હતી. તેમની તડપ વધી રહી હતી. યુવાન પલક એકલી હતી. વિક્રમે કહ્યું, ચાલ પલક, મારી સાથે. પલક બોલી, હું તારી સાથે નહીં રહી શકું. વિક્રમ, તું જા અહીંથી. વિરાંગ આવશે. હું ભાગી નહીં શકું. તે મારો પરિવાર છે. વિક્રમે કહ્યું, તું દર વખતે આવું કરે છે, ક્યારેક માં તો ક્યારેક પરિવાર. હું એકલો જ છું જે ફક્ત તારા અને તારા માટે જ મરી રહ્યો છું. ક્યાં સુધી તું મને આમ રડાવશે? હું તારી શોધમાં આ ગામમાં આવ્યો છું. મને ખબર હતી કે તું અહીં છે. તારા કારણે મેં ક્યારેય લગ્ન કર્યા નથી. તું મારા દિલથી જતી નથી. પલક બોલી, જો વિક્રમ, આ માસૂમ બાળકનો શું વાંક છે? હું તેને નહીં છોડી શકું. વિક્રમે કહ્યું, અને હું તને છોડી શકતો નથી. પલક બોલી, વિરાંગ અમને બંનેને ખૂબ જ પ્રેમ કરે છે. હું જ હતી જે કે વિરાંગને સ્વીકારી ન શકી, પણ હવે હું એમને છોડીને જઈ નહીં શકું. અને પલક જોર જોરથી રડવા લાગી. વિક્રમ પણ રડતો રહ્યો અને ચાલ્યો ગયો. ખબર નહીં તે ક્યાં ગયો, પણ આજે પણ પલક વિક્રમ માટે રડે છે. પણ તે ક્યારેય આ બંધનોમાંથી પોતાને મુક્ત કરી શકતી નથી અને વિક્રમ પાસે જઈ શકતી નથી. તેમનો પ્રેમ ફક્ત તેમના હૃદયની તડપ બની ગયો છે. તેઓ એકબીજાને દૂરથી જોઈ શકે છે, પણ એકબીજાના બની ન શક્યા.